બનાસકાંઠા પાલનપુરમાં પોલીસકર્મીના આપઘાતનો મામલો। મૃતક પોલીસકર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા। પોલીસના ઉપરી અધિકારીઓ પર માનસિક ત્રાસ આપતા હોવાના કર્યા આક્ષેપો। મૃતક પર 66B મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાના આક્ષેપ। પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર। પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનોના આક્ષેપ। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા। મારો બાબુ નામે વિંદલ જે કચ્છ ભુજ ખાતે મુખ્યમંત્રી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર નોકરી કરી રહ્યો હતો। આજથી 30 દિવસ પહેલાં એની પર એક 66B એક કેસ કરવામાં આવેલ। એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણ મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એમાં 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી જજે। તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો। એ સુરત ખાતે હાજર થઈ ગઈ। સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે સુસાઇડ કરી નાખ્યું। આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડૉક્ટર જરા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના સ્ટેટમેન્ટમાં લખેલું છે કે મને કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કરેલું। અમારો યોગ ન્યાય મળે અને અમારે FIR દર્જ કરવામાં આવે। નમસ્કાર, હું પ્રવીણભાઈ ચૌહાણ। આ જિંદલભાઈ અમારા કુટુંબમાં ભત્રીજા છે અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા। એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી FIR લો। ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જો સુધી FIR ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી અને આ પોલીસ વિરુદ્ધ અમે અમારે ન છૂટકે આગળ જવું પડે એવું છે।